છેલ્લા 4 દિવસથી કૂવામાં રહેલું પાણી રહસ્યમય રીતે સતત હાલકડોલક થઈ રહ્યું છે, જાણે કે દરિયાના મોજા હોય. આ ઘટના છે મોરબી જિલ્લાના વીરબરડા ગામની, જ્યાં આસપાસના વિસ્તારોમાં આ રહસ્યે ભારે ચર્ચા જગાડી છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધીમે ધીમે આ વાત ફેલાતા મોટી સંખ્યામાં લોકો કૂવા કાંઠે ઉમટી પડ્યા છે. મોરબી પંથકમાં ગત શનિવારે 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેથી કરીને સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. ત્યારે નદી, નાળા, કૂવા, તળાવ વગેરે છલોછલ ભરાઈ ગયા હતા. આ દરમિયાન પ્રાણજીવનભાઈ સાદરિયાના ખેતરની અંદર આવેલો કૂવો પણ છલોછલ ભરાઈ ગયો હતો. અને બીજા દિવસે રવિવારથી આ કૂવાના પાણીની અંદર દરિયામાં મોજા ઉછળતા હોય તે પ્રકારે પાણી હાલકડોલક થતું જોવા મળતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. લગભગ 4 દિવસથી કૂવાનું પાણી હાલકડોલક થતાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, જેમાં ઘણા લોકો ભૂકંપ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે, તો ઘણા લોકો પવનના કારણે પાણી હલી રહ્યું છે તેવું કહી રહ્યા છે. જેવા ઘણા લોકો ભૂકંપ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે, તો ઘણા લોકો પવનના કારણે પાણી હલી રહ્યું છે તેવું કહી રહ્યા છે. જ્યારે ઘણા લોકો ભૂત પ્રેતની પણ વાર્તા કરી રહ્યા છે. જોકે સત્ય શું છે તે હજુ સુધી બહાર નથી આવ્યું. ત્યારે જોવાનું એ રહ્યું કે આખરી હકીકતમાં શું બહાર આવે છે.